અહીંયા રૂકમણીજી પ્રભુને પ્રેમ પત્ર લખે છે. કેવું હોય તો એમાં જરાય ખોટું નથી. આ વિશ્વની અંદર સૌથી પહેલો લવ લેટર જો કોઈએ લખ્યો હોય ને તો રૂકમણીજીએ લખ્યો. પ્રેમ કરજો. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ કેવો પ્રેમ કરવો ને એ પણ રૂકમણીજી શીખવાડે છે. આપણે ત્યાં જે પ્રેમ થાય છે એ જોઈને પ્રેમ થાય છે. એનો અર્થ એ છે કે એ દૈહિક પ્રેમ છે, એ દેહનો પ્રેમ છે, એ શરીરનો પ્રેમ છે. જ્યારે અહીંયા રૂકમણીજી જે પ્રેમ કરે છે એ દેહનો પ્રેમ નથી, સ્વભાવનો પ્રેમ છે. પ્રેમ સ્વભાવને કરજો, સ્વરૂપને નહીં. કારણ કે સ્વરૂપને બદલાતા વાર નહીં લાગે. તમે 25 વર્ષે જેવા હોય 50 વર્ષે એવા ને વાર એવા 50 વર્ષે એવા ન રહી. આપણે કરચલીઓ પડી ગઈ હોય, બહુ વ્હાઈટ હોય તો પાછા બ્લેક થઈ ગયા હોય, પણ સ્વભાવને પ્રેમ કર્યો હોય તો 25 વર્ષે જેવો સ્વભાવ હોય 50 વર્ષે એ સ્વભાવ એવો જ હોય. સ્વભાવને પ્રેમ કરજો, સ્વરૂપને પ્રેમ નથી કરવાનો.